ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 6માં અંગ્રેજીમાં આપણે યુનિટ 1માં આપણે એક્ટિવિટી 6 વિશે આપણે શીખવાના છીએ. એક્ટિવિટી 6માં કીધું છે કે ઉખાણાના ઉકેલો મેળવી અંગ્રેજીમાં તેનું નામ લખો. એટલે કે સોલ્વ ધીસ સ્પાઇસી riddles, ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફોર ધીસ આપણે શીખવાનું છે. તો તમારે આ એક્ટિવિટી 6 જે છે 1 થી 6 એ તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 9 ઉપર લખવાની છે. ત્યારબાદની જે એક્ટિવિટી છે, નેમ ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમે ઘરે બનાવતા હોય તેવી વાનગીઓના નામ લખો અને એના પછીની ઉદાહરણમાં આપ્યા પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખને એક્ટિવિટી તમારે નોટબુકમાં લખવાની રહેશે, અંગ્રેજીની નોટબુક. તો ચાલો આપણે સૌપ્રથમ ઉખાણાને શીખીએ. યુ કેન પાવડર મી. તમે મને પાવડર કરી નાખો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. કે તમે મને ગરમ અને તીખા ખોરાક તરીકે તેમાં બનાવો છો. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી. જો તમે મને વધારે પડતી નાખો, યુ મેક યુ ગેસ અપ. એટલે જો તમે મને વધારે પડતી નાખો તો તમે મોં ફાડીને શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. એટલે આપણે મોડું ખાલી એટલે પછી તીખું લાગે એટલે આપણે કેવું મોડું ખોલી નાખીએ, તો એવી રીતના કીધું છે. યોર આઈઝ એન્ડ નોઝ બિગન ટુ વોટર. તમારી આંખો અને નાકમાંથી પાણી ગળવા લાગશે. એન્ડ યુ ક્રાય. અને તમારી આંખો જે છે કે તમે રડવા લાગશો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ચાલો વિચારો અને કહો હું કોણ છું. તો કોણ છે આ? ચીલી. ચીલી એટલે કે મરચું. આપણે જે છે કે મરચાંનો પાવડર હોય અને એને આપણે વધારે રસોઈમાં નાખીએ તો આપણે ઘણી વખત તીખું થઈ જાય, અને એ તીખું લાગવાથી આપણને ઘણી વખત જે છે કે આપણે મોઢું ખોલીને જે છે કે શ્વાસ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી આપણે જે છે કે વધારે મરચું નાખી દીધું હોય તો આપણને આંખ અને નાકમાંથી પણ પાણી વહેવા લાગે છે. તો એ વસ્તુ શું છે? તો એ મરચું છે. ચાલો એના પછી સેકન્ડ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો મને ઝડપથી તમે બતાવો હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી. મને તમે મિક્સ કરીને જે છે કે મારો પાવડર બનાવો છો. ટુ મેક યોર ફૂડ લુક યલો. જેના કારણે તમારું જે છે કે ખોરાક કેવો દેખાય છે? પીળા રંગનો. આઈ એમ મિક્સડ ઇન ઓઇલ બાય ગ્રેની. અને તમે મને જે છે કે તેલમાં પણ જે તમે એને ભેળવો છો. એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ્સ ઇન ક્વિકલી. અને તમે એને ઈજામાં પણ જે છે કે એનો ઉપયોગ કરો છો. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ. હું બધા જ જે છે કે બધી જ પીડાને સારી કરી નાખું છું. બિગ એન્ડ સ્મોલ. એ પછી નાની હોય કે મોટી હોય. આઈ લવ્ડ બાય ઓલ. મને બધા જ લોકો પ્રેમ કરે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો ઝડપથી કહો હું કોણ છું. ચાલો વિચારો તો શું થાય? એ કોણ છે? તો એ ટર્મરિક. ટર્મરિક એટલે કે એને શું કહેવાય છે? હળદર. તો હળદરનો આપણે ઉપયોગ જે છે કે રસોઈમાં કરીએ છીએ, જેના કારણે ખોરાક કેવા રંગનો થઈ જાય છે? તો એ પીળા રંગનો થઈ જાય છે. પછી આપણે ઓઇલની અંદર એટલે કે તેલમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણને વાગ્યું હોય ત્યારે પણ આપણે જે છે તો ઈજામાં પણ આપણે એટલે કે જ્યારે ઘા કંઈક વાગ્યો હોય આપણા શરીર પર ત્યારે પણ આપણે હળદર લગાડીએ છીએ. અને એ પછી એ મોટી પીડા હોય કે નાની પીડા હોય, બધી જ પીડામાં મને ઉપયોગ કરવામાં આવે છે અને બધા જ લોકો મને પ્રેમ કરે છે. તો એ વસ્તુ શું છે? તો એ વસ્તુ હળદર છે. ચલો થર્ડ, સ્મોલ
એન્ડ બ્રાઉન લાઇક અ પર્લ. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ. હું કેવું છે? નાનું અને ગોળ. લાઈક જાણે કે એક નકલી મોટી હોય ને એવું હું છું. આઈ એમ બ્લેક, હું કેવા રંગની છું? કાળા રંગની. વેન આઈ એમ હોલ એટલે કે આખી જ હું કાળા રંગની છું. આઈ કેન બી પાવર્ડ, કોર્સ ઓર ફાઇન. હું જે છે એ કેવી છું? જે છે કે મને પણ જે મારો પાવર એટલે કે મારો અંદર શક્તિ કેવી છે? ખૂબ જ વધારે છે. અને જે છે હું ખરબચડી છું. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન. મારો સ્વાદ તીવ્ર તીખો જે મારો સ્વાદ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ. એ પછી ખારું હોય કે મીઠું હોય. આઈ એમ એડેડ એ સ્પેશિયલ ટ્રીટ. મને ખૂબ જ સારા પ્રીતિ ભોજનમાં જે ઉપયોગ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ચાલો વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો ઝડપથી કહો હું કોણ છું. તો એ કોણ છે? તો બ્લેક પેપર એટલે કે કાળા મરી. એટલે કે આપણે જોઈએ તો મરી કેવા રંગના હોય છે? ગોળ. આપણે જોઈએ છે કાળા રંગના હોય છે અને ખરબચડા હોય છે. અને એનો સ્વાદ કેવો હોય છે? તીવ્ર તીખો હોય છે. જેને આપણે એ સોલ્ટી એટલે કે ખારા અને મીઠા બંને જ જે ભોજનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ વસ્તુ કાળા મરી છે. ત્યારબાદ નંબર 4, આઈ એમ સ્મોલ એન્ડ સ્કીની ચેપ. કે મને જે છે કે મારી કેવી વસ્તુ છે? તો ચિરાડો પડવી જેવી. આઈ એમ એટલે કે હું નાની અને ચિરાડો પડવી જેવી છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક. હું ઘણી વખત ઘઉંવણી રંગની જોવા મળું છું અને ઘણી વખત જે કાળા રંગની જોવા મળું છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી. મારી અંદર તેલ અને ઘીને મિશ્રણ કરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી. હું મારી સુગંધ આજુબાજુમાં ચારે બાજુ ફેલાવી દઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ચાલો વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો ઝડપથી કહો હું કોણ છું. તો કોણ છે? તો ક્યુમન સીડ્સ એટલે કે જીરાના છોડ. તો એ આપણે જોઈએ છે તો એ જોવા મળે છે. તો એ કેવા છે? નાના અને કેવા છે? ચિરાડો પડવી જેવા છે. એ ઘણી વખત આપણે જોઈએ છે તો ઘઉંવાળા અને કાળા રંગના પણ જોવા મળે છે. જેનો આપણે ઘણી વખત તેલ અને ઘીમાં પણ ઉપયોગ કરીએ છીએ. એની સુગંધ ચારે તરફ એની ફેલાય છે. તો એ વસ્તુ શું છે? તો એ જીરાનો છોડ છે. ચલો ત્યારબાદ નંબર 5, આઈ લુક લાઇક અ જીરા. ટફ બ્રાઉન ગ્રીન એમ આઈ. હું એક જીરા જેવી છું, છતાં હું કથ્થઈ અને લીલા રંગ પણ ધરાવું છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. હું હંમેશા જે છે કે તમારા પેટને કેવું રાખવાની કોશિશ કરું છું? તંદુરસ્ત રાખવાની કોશિશ કરું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. કે મને દરરોજ નિયમિત ભોજન બાદ લેવામાં આવે છે. આઈ રિફ્રેશ યોર માઉથ યુ શ્યોરલી ફીલ. તમારે જે છે કે જેવો જ તમે મને મોઢામાં લ્યો છો એટલે તમારા આખા મોઢાને કેવું કરી દઉં છું? તાજગી ભર્યું. અને એ તમને હું ખાતરીથી કહી શકું છું. અને તમે એનો અહેસાસ પણ ખૂબ સારી રીતે કરી શકો છો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો વિચારો અને કહો ઝડપથી કહો હું કોણ છું. તો કાર્ડામોમ એટલે કે એલચી. હું કોણ છું? એલચી. તો એ કેવી છે? તો આપણે જોઈએ છે ઘણી વખત એ બ્રાઉન અને એટલે કે આપણે કથ્થઈ અને લીલા રંગની જોવા મળે છે. જે ઘણી વખત પેટની તંદુરસ્તી માટે પણ હંમેશા જે છે કોશિશ એટલે કે ખૂબ સારી હોય છે. એના માટે પણ આપણે જોઈએ નિયમિત ભોજન પછી એનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા મોઢાને તાજગી અનુભવી કરાવે છે.
તો એ કોણ છે? તો એ એલચી છે. એના પછી નંબર 6, આઈ લુક લાઇક અ નેલ બટ અ બર્ડ એમ આઈ. હું એક નખ જેવી છું પણ હું કેવી છું? પીલો. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. મારો રંગ કેવો છે? આપણે કેમ ચોકલેટનો કેવો બ્રાઉન કઠ્ઠઈ કલર જેવો હોય છે, તો એવો, પણ એની સ્મેલ કેવી છે? એટલે કે સુગંધ કેવી છે? તો એની તીક્ષ્ણ સુગંધ છે. વેન યોર ટુટેક મેક્સ યોર શાઉટ. જ્યારે તમને દાંતનો દુખાવો થાય છે ત્યારે તમે શું પાડો છો? બૂમો પાડો છો. આઈ શૂટ ધ પેન ઇન યોર માઉથ. અને જે છે કે તમારી પીડાને હું નરમ પાડવાનું કામ કરું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ચાલો વિચારો અને કહો હું કોણ છું? ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ચાલો ઝડપથી કહો હું કોણ છું? તો કોણ છે? ક્લોવ એટલે કે લવિંગ. તો આપણે જોઈએ છે લવિંગ એ કેવી છે? આપણે લાંબી અને પીલો, અને એ આપણે જોઈએ છે બ્રાઉન કલરની અને તીક્ષ્ણ એની સુગંધ હોય છે. જ્યારે આપણે દાંતનો દુખાવો થતો હોય ત્યારે ઘણી વખત આપણે બૂમો પાડતા હોય ત્યારે આપણે આ લવિંગનો ઉપયોગ કરે છે, જેનાથી આપણો દુખાવો શું થાય છે? નરમ પડી જાય છે. તો એ વસ્તુ શું છે? તો એ વસ્તુ આપણે લવિંગ છે. ત્યારબાદ હવે આપણે એના પછીની વાત કરીએ તો નેમ ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમે ઘરે બનાવતા હોય તેવી વાનગીઓના નામ લખો. અહીંયા તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ દઈશ, પણ તમારા ઘરે જે વસ્તુ ઉપયોગ થતી હોય જે સમય દરમિયાન, તો એ તમારે એનો ઉપયોગ કરવાની છે અને લખવાની છે. વેન યુ હેવ ગેસ્ટ. જ્યારે તમારા ઘરે મહેમાનો આવે છે તો તમે શું બનાવો છો? તો આપણે ઘણી વખત જે છે કે ઘણી બધી અવનવી સારી વાનગીઓ બનાવે છે. ધારો કે પનીર ભુરજી, પનીર હાંડી, પછી મિક્સ વેજીટેબલ, એમ ઘણી બધી જે છે કે આપણે વાનગીઓ બનાવીએ છીએ. તો તમારે જે આવતી હોય એ તમારે લખવાની છે. નંબર 2, વેન સમવન ઇઝ નોટ વેલ. આપણે ઘણી વખત બીમાર હોઈએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ વાનગી તરીકે? તો આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે જે છે કે મગની દાળ, પછી કાળા, તો આવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. તમારા ઘરે જે ઉપયોગ કરતા હોય એ તમારે એ વસ્તુનું નામ લખવાનું રહેશે. ઓન રેગ્યુલર ડેઝ. તો રોજિંદા જીવનની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો દાળ ભાત, ખીચડી, કઢી, છાશ, તો આપણે બટર મિલ્ક, આપણે ચીઝ, કોઈ પણ વસ્તુ આપણે જે છે કે લઈ શકીએ છીએ. એટલે જે આવતું હોય એ તમારે લખી શકો. વેન ઇટ્સ યોર બર્થડે. જ્યારે તમારી બર્થડે હોય ત્યારે તમારા ઘરે કઈ વાનગીઓ બને છે? તો ઘણી વખત આપણે કેક બને છે, પછી નવી નવી વાનગીઓ પણ બને છે, તો એ પણ લખી શકાય છે. ઇન બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટમાં કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તો સેન્ડવિચ, પછી પરોઠા, આપણે બટાકા પૌવા, એવી ઘણી બધી વાનગીઓ લેવામાં આવે છે. એટલે જે વાનગી તમારા ઘરે વધારે પડતી લેતા હોય તો એના નામ તમે લખી શકો છો. એક્ટિવિટી 8, રાઇટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં આપ્યા પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખો. તો અહીં આપણને સૌપ્રથમ જે આપણને જે છે કે એકદમ લાઇટ બ્લેક કલરમાં આપેલ છે એ મૂળ ક્રિયાપદો છે. જ્યારે આપણને ડાર્ક લાઇટમાં આપેલા છે તો એ શું કહેવાશે? એ પાસ્ટ ટેન્સ કહેવાશે, એટલે કે ભૂતકાળના રૂપો કહેવામાં આવે છે. તો ચાલો એને આપણે જોવાના છે. દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી જોવાનું છે. સીટ એક્ઝામ્પલમાં આપેલું છે, જોઈ શકો છો. સીટ એટલે બેસવું. સેટ, SAT, સેટ એટલે બેસ્યા. એવી જ રીતના એના પછી પ્લે. ફર્સ્ટ નંબર પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યા, PLAYED. જુઓ આની અંદર શું આપેલું છે? તો આપણે કેટલાક નિયમો પણ અહીં આવે છે કે અહીં તમે જોઈ શકો છો કે પ્લે આપેલું છે. તો પ્લે છે, વાય છે,
વાયની આગળ શું આવ્યો? સ્વર. સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. જ્યારે પણ આવી રીતના સ્વર હોય તો પાછળ ફક્ત ને ફક્ત શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે, એટલે શું થઈ જાય? એનું પ્લેડ થઈ જાય. ચલો એના પછી સે. તો આપણે જોઈએ છીએ કે સેડ એ છે અનિયમિત છે, તો એના કારણે સે એટલે કહેવું, સેડ એટલે કહ્યું. લાઈક, લાઈક એટલે પસંદ કરવું, લાઇક્ડ એટલે પસંદ કર્યું. આમાં પણ જુઓ, જો ક્રિયાપદને અંતે શું આપેલું છે? આપણે સૌપ્રથમ જોઈએ, લાઈક છેલ્લે શું આપેલું છે? ઈ. જ્યારે પણ આવી રીતના છેલ્લે ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ શું લાગે છે? ડી. એટલે શું થઈ જાય? લાઇક્ડ. લાઇક્ડ એટલે કે પસંદ કર્યું. એવી જ રીતના મેક. મેક એટલે બનાવવું, મેડ, MEDE, મેડ એટલે બનાવ્યું. ડ્રો. ડ્રો એટલે દોરવું, ડ્રુ એટલે દોર્યું, DREW, ડ્રુ એટલે દોર્યું. ઓપન, OPEN, ઓપન એટલે ખુલ્લું કરવું. ઓપન્ડ, OPENED, ઓપન્ડ એટલે ખુલ્લું કર્યું. ટેક એટલે લેવું, TAKE, ટેક એટલે લેવું. ટૂક, TOOK, ટૂક એટલે લીધું. ત્યારબાદ કુક. કુક એટલે રાંધવું, કુકડ એટલે રાંધ્યું. COOKED. ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડવું. ફ્લ્યુ, FLEW, ફ્લ્યુ એટલે ઉડ્યું. ગીવ, GIVE, ગીવ એટલે આપવું. ગેવ, GAVE, ગેવ એટલે આપ્યું. કમ, COME, કમ એટલે આવો. કેમ, CAME, કેમ એટલે આવ્યા. ગો, GO, ગો એટલે જવું. વેન્ટ, WENT, વેન્ટ એટલે ગયા. સ્લીપ, SLEEP, સ્લીપ એટલે ઊંઘવું. સ્લેપ્ટ, SLEPT, સ્લેપ્ટ એટલે ઊંઘ્યા. રીડ, રીડ, READ, રીડ એટલે વાંચવું. એને ભૂતકાળમાં એનું રીડ જ રહે, એટલે રીડ એટલે વાંચ્યું. કેટલાક એવા શબ્દો જે છે એના ભૂતકાળના રૂપો સેમ જ રહે છે. કટનું કટ, પૂટનું પૂટ, સતનું સત, રીડનું રીડ. તો આવા જે શબ્દો હોય એના ભૂતકાળના રૂપ એ પણ સિમિલર જ હોય છે, પણ એનો અર્થ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ઈટ, EAT, ઈટ એટલે ખાધું. એટ, ATE, એટ એટલે ખાધું, ખાધું. ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, DRINK, ડ્રિંક એટલે પીવું. ડ્રેન્ક, DRANK, ડ્રેન્ક એટલે પીધું. સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટૂડ, STOOD, સ્ટૂડ એટલે ઊભા રહ્યા. વોક, WALK, વોક એટલે ચાલવું. વોકડ, WALKED, વોકડ એટલે ચાલ્યા. રન, RUN, રન એટલે દોડવું. રેન એટલે દોડ્યા, RAN. લાફ, LAUGH, લાફ એટલે હસવું. લાફ્ડ, LAUGHED, લાફ્ડ એટલે હસ્યા. ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. ને ક્રાઇડ એટલે રડ્યા. આની અંદર આપણે છેલ્લામાં જોઈશું તો જોયો અહીંયા શું છે? ક્રાય. તો આપણે વાય છે, પણ આગળ શું વ્યંજન નથી, પણ આપણે સ્વર નથી, પણ શું છે? વ્યંજન છે. તો એના કારણે વાય શું થઈ જશે? નીકળી જાય. એની જગ્યાએ આઈ લાગે અને પાછળ ઈડી એટલે શું થઈ જાય? ક્રાઇડ, CRIED. તો આપણે જે છે કે આવી રીતના બને છે. એટલે આ નિયમોને પણ યાદ રાખવાના રહેશે. તો આજે આપણે આની અંદર આપણે ઉખાણા, પછી તમારા ઘરે બનાવાતી વાનગીઓના નામ અને ક્રિયાપદના ભૂતકાળના રૂપો વિશે શીખ્યા. આપણે આવતીકાલે આ જ ભૂતકાળના રૂપો પરથી આપણે એની ખાલી જગ્યાને શીખવાના છીએ. એટલે આજે આપણો અહીં આ લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ.